નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 4 પ્રસારમાન. બરાબર, તો આજે આપણે ચેપ્ટર નંબર પ્રસારમાનની વિશે માહિતી મેળવવાની છે. તો કે પ્રસારમાન એટલે શું? આ ટોપિકનો ઉપયોગ, આ ચેપ્ટરનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ, કયા હેતુસર થી આની આપણે ગણતરી કરી શકીએ, બરાબર. તો એના વિશે આપણે આજે પરિચિત થવાનું છે. તો સૌપ્રથમ આપણે એના દાખલાઓનો અભ્યાસ કરતા પહેલા આપણે આ પ્રસારમાન આ રિયલ લાઈફની અંદર કે આપણા જિંદગીની અંદર ક્યાં ઉપયોગી થાય છે, કઈ બાબત શોધવા માટે આપણે પ્રસારમાન દ્વારા આપણે સોલ્યુશન લાવી શકીએ. તો આજે આપણે પ્રસારમાનની થિયરી વિશે અભ્યાસ કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે આની થિયરીની અંદર ખાસ ધ્યાન આપે કે આ ચેપ્ટરનો ઉપયોગ થવાનો છે. ઓકે, તો થિયરી સમજવી આપણા માટે ખૂબ જ જરૂરી છે. હવે સૌપ્રથમ આપણે પ્રસારમાનનો અર્થ જોઈએ. બરાબર, આપણે અગાઉના 3 પ્રકારમાં માહિતીનું એકત્રીકરણ કર્યા બાદ તેનું વર્ગીકરણ, કોષ્ટકની રચના અને મધ્યવર્તી સ્થિતિના માપ અથવા તો સરેરાશ જેવી બાબતોનો અભ્યાસ કર્યો. એ મીન્સ કે આપણે પહેલા પાઠની અંદર માહિતીનું એકત્રિત કઈ રીતે, બરોબર, ભેગી કઈ રીતે, બરોબર, પ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે, પ્રશ્નાવલીની રીતે, પછી એનું વર્ગીકરણ કર્યું હતું કોષ્ટક રચનાની રીતે, આલેખ દ્વારા, બરોબર. ત્યાર પછી આપણે ત્રીજા ચેપ્ટરની અંદર મધ્યવર્તી સ્થિતિના માપો એટલે કે સરેરાશ માપ વિશે જોયું હતું, જેની અંદર મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક, દશાંશ, શતાંશ એના વિશે માહિતી મેળવી. જે મધ્યવર્તી સ્થિતિના માપ હતા એ આપણે શું દેખાડતું હતું? તો કે સરેરાશ માપ અથવા તો વચ્ચેનું માપ હતું એ દર્શાવતું હતું. એ આપણને ખ્યાલ આવી ગયો 3 ચેપ્ટરનો. ત્યારબાદ હવે આપણે જાણીએ કે મધ્યવર્તી સ્થિતિ અથવા તો સરેરાશનું કોઈ પણ માપ માહિતીના સારાંશ અથવા કેન્દ્રિત કિંમત રજૂ કરતું માપ છે. એટલે કે મધ્યવર્તી સ્થિતિની માપોની અંદર એટલે કે આપણને સરેરાશ માપ એટલે તો વચ્ચેનું માપ, જે વચ્ચેનું માપ આવતું હતું એ રજૂ કરતું હતું, કેન્દ્રનું માપ રજૂ કરે, અથવા તો સરેરાશ માપ આપણે એને તરીકે ઓળખતા હતા. તો આપણને એ માપ રજૂ કરતું હતું. તો આપણે જ્યારે વચ્ચેનું માપ અથવા સરેરાશ માપ શોધવું હોય તો આપણે મધ્યવર્તી સ્થિતિ દ્વારા બહુલક, ચતુર્થક, મધ્યક, મધ્યસ્થ રીતે શોધી શકીએ. પણ એવું બની શકે કે કેટલાક અવલોકનો સરેરાશ માપની કિંમતની ખૂબ નજીક હોય અને કેટલાક અવલોકનો આ માપની કિંમતથી ખૂબ જ દૂર હોય છે. આપણે ઘણીવાર અવલોકનની સંખ્યા લખી કે 5, 10, 15, 20, 25, 30, 35, બરોબર, 40, 50, 60. હવે એની આપણે સરેરાશ કાઢી તો આઈ થિંક એની સરેરાશ આપણે 30 નીકળે તો 30 અને છેલ્લું અવલોકન આપણે 50 હતું. તો 30 અને 50 વચ્ચે ઘણો બધો આપણને કિંમત દૂર 20 સંખ્યાનો ગેપ આપણને જોવા મળતો હોય છે. તો આ આપણે સરેરાશ માપની અંદર નક્કી કરી શકીએ ભાઈ સરેરાશ માપ આપણું 30 આવ્યું અને છેલ્લા અવલોકનની કિંમત આપણે 50 હતી. તો 50 અને સરેરાશ માપ 30 આ બંને વચ્ચે 20 સંખ્યાની દૂરી આપણને જોવા મળે છે, એવું આપણે કહી શકીએ. આમ સમષ્ટિના એકમમાં મધ્યવર્તી માપના અવલોકનો કેવી રીતે ફેલાયા છે તે જાણવું ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણા જે અવલોકનો હોય આ અવલોકનની દૂરી કેવડી મોટી છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. નાના અવલોકન કયો છે અને મોટામાં મોટો અવલોકન કયો છે એ જાણવું આપણે ખૂબ જ જરૂરી છે. એના માટે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર વિસ્તાર શોધતા હતા, બરાબર. નાનામાં નાનો અવલોકન અને મોટામાં મોટો અવલોકન, એમાંથી મોટા અવલોકનમાંથી નાનો અવલોકન બાદ કરતા આપણે શું મળતું હતો? વિસ્તાર મળતો હતો. તો એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ આ વિસ્તાર આનો કેવડો મોટો છે. મધ્યવર્તી સ્થિતિના માપોમાં આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણમાં ખૂબ જ ઉપયોગી હોવા છતાં ફક્ત આ માપો પૂરતા છે તેવું નથી. એ મધ્યવર્તી સ્થિતિના માપ બોલ્યા એ સરેરાશ માપ અથવા ચોક્કસ માપ દર્શાવે, બરોબર, એટલું જ ખાલી શક્ય હતું નહીં કે એ ભાઈ માપ મળે એ આપણને સાચામાં સાચું માપ એવું શક્ય કહી શકીએ નહીં. એક ઉદાહરણ લઈ આ બાબત નીચેની આકૃતિ અને તેના વિગત દ્વારા સમજીએ. એ આપણે મસ્તનું ઉદાહરણ આપ્યું છે વ્યવસ્થિત. આ ઉદાહરણ આપણે વ્યવસ્થિત સમજીએ, બરાબર. એના આધારે આપણને ખ્યાલ આવી જશે. 2 થી 3 ઉદાહરણો છે, આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. હવે એક નદી છે, નદીની મહત્તમ ઊંડાઈ કેટલી છે? 150 સેમી, બરોબર. ઊંડાઈ કેટલી છે?
મહત્તમ 150 સેમી, બરાબર. ઓછામાં ઓછી નહીં કીધી, મહત્તમ વધારેમાં વધારે આપણને કીધી છે. ચાલો આપણે એક અહીંયા વાર્તા આપી છે એક સરસ મજાની, આપણે જોઈએ. એક વ્યક્તિને તેના કુટુંબ સાથે એકવાર જંગલમાં ફરવા ગયા હતો, બરોબર. આ વ્યક્તિ જંગલમાં ફરવા જાય, આપણે બાગ બગીચામાં જઈએ, આ વ્યક્તિ જંગલમાં ફરવા ગયા હતા. તેઓને આગળની મુસાફરી માટે જંગલમાં એક નદી પસાર કરવાની હતી. શું કરવાની હતી? પસાર કરવાની હતી. હોડી પ્રાપ્ય ન હતી, એટલે જે સ્ટીમર આપણે કે હુડકું કઈ એ એની પાસે અહીંયા હતું નહીં. તે વ્યક્તિને જાણતો હતો કે નદીની સરેરાશ ઊંડાઈ 100 સેમી છે. એને ખબર હતી કે નદીની ઊંડાઈ સરેરાશ, બરોબર, એટલે મધ્યવર્તી સ્થિતિના માપના આધારે કીધું હોય કે આ નદીની સરેરાશ ઊંડાઈ કેટલી છે, એટલે કે વચ્ચેની ઊંડાઈ કેટલી છે, તો કે 100 સેમી જેટલી છે. અને તેના કુટુંબના બધા સભ્યોની સરેરાશ ઊંચાઈ કેટલી થતી હતી? 125 સેમી થતી હતી. એટલે 4 કુટુંબના 4 સભ્યો આપણને ચિત્રની અંદર દેખાય છે, બરોબર. ચારેય વ્યક્તિની ઊંચાઈનો સરેરાશ કેટલી નીકળતી હતી? 125 સેમી નીકળતી હતી, બરોબર, વચ્ચેનું માપ. તેથી તેને વિચાર્યું કે તેઓ બધા જોખમ વગર નદી પાર કરી શકશે. તેને લાગ્યું કે ભાઈ નદીની સરેરાશ ઊંડાઈ તો 100 સેમી છે અને આપણી સરેરાશ ઊંચાઈ કેટલી છે? 125 સેમી છે. તો આપણે આરામથી નદી પાર કરી શકશે, આપણે કોઈ પણ જાતનું જોખમ લેવો પડશે નહીં. પરંતુ નદીની મહત્તમ ઊંડાઈ 150 સેમી હતી, પણ એમ વધારેમાં વધારે ઊંડાઈ એની કેટલી હતી? 150 સેમી હતી. તો વ્યક્તિની એક પુત્રીની ઊંચાઈ 90 સેમી હતી, બરોબર. હવે જો એની મહત્તમ ઊંડાઈ આપણને કીધી કેટલી હતી? 100 સેમી. સરેરાશ કેટલી હતી? તો કે 100 સેમી હતી. અને મહત્તમ ઊંડાઈ કેટલી હતી વધુમાં વધુ? તો કે 150 સેમી હતી, બરોબર. તો હવે એને એમ લાગ્યું કે આની મહત્તમ ઊંડાઈ તો રહી 150 સેમી, એક ખાડો આવી જાય તો ઊંડાઈ રહી વધી જાય, બરોબર. તો હવે એની મહત્તમ ઊંડાઈ તો 150 સેમી થઈ જાય છે અને આપણી સરેરાશ સેમી તો 125 છે. અને એમાંથી એની એક પુત્રીની ઊંચાઈ 90 સેમી છે, કારણ કે અહીંયા 4 સભ્યો છે, ચારે સભ્યોની સરેરાશ કાઢી. એમાં 2 બાળકો છે, એમાંથી એની પુત્રી છે એની ઊંચાઈ 90 સેમી જ છે. તો હવે શું કરવાનું? એની પુત્રી તો એની બાળકી રહી, બરોબર, પુત્રી રહી, એ તો નદી પાર કરી શકશે નહીં, કારણ કે એની ઊંચાઈ તો 90 સેમી જ છે. અને આની ઊંડાઈ કેટલી છે? તો કે 100 સેમી, અને મહત્તમ ઊંડાઈ તો 150 સેમી છે, એટલે તે પાર કરી શકવાની નથી. તો આપણે સમજી શકીએ છીએ કે તેઓ બધા નદીને પાર કરવા જાય તો શું થઈ શકે, બરોબર. હવે એના મમ્મી અને પપ્પા રહ્યા એ પાર કરવું તો કરી શકે, કારણ કે એની ઊંચાઈ તો વધારે છે. પણ એના 2 બાળકો રહ્યા એની ઊંચાઈ શું હશે? ઓછી હશે. તો એ નદીની અંદર ડૂબી જવાનો ભય રહે છે. તો આપણે કહી શકીએ કે સરેરાશને આધારે આપણે એવું નક્કી કરી શકીએ નહીં કે દરેક વ્યક્તિ રહ્યા એ નદીને પાર કરી શકશે. પણ આપણે વિગતવાર લીધું કે એ છોકરીની ઊંચાઈ રહી એ 90 સેમી જ હતી, બરોબર. બાકીની ઊંચાઈ બધાની વધારે હતી, બરોબર. તો એના હવે 9 સેમીની છોકરીની ઊંચાઈ છે તો એ તો પસાર કરી શકશે નહીં. તો આપણે એવું નક્કી કરી શકીએ કે સરેરાશના આધારે દરેક વસ્તુ નક્કી થઈ શકે નહીં. એનામાં નાનામાં નાનું અવલોકન અને મોટામાં મોટા અવલોકન વચ્ચે આપણે તફાવત જોવો પડે છે. એ નાનામાં નાનું અવલોકન કેટલું છે અને મોટામાં મોટું અવલોકન કેટલું છે, બરોબર. એનું ખાલી સરેરાશ કાઢી તો એના ઉપરથી આપણને પરફેક્ટ માપ નથી જડતું. આપણે જ્યારે પરફેક્ટ માપ જોઈ છીએ, વ્યવસ્થિત માપ જોતું હોય તો ત્યારે આપણે પ્રસારનો ઉપયોગ કરવો પડે છે. આમ સ્પષ્ટ છે કે ફક્ત સરેરાશ જાણવી અને અવલોકનોના ફેલાવાની માહિતી જાણ્યા વગર દરેક વસ્તુ હેતુ પાર ન પડે. એટલે ખાલી આપણે સરેરાશ જાણી અવલોકનનો ફેલાવાની માહિતી જાણ્યા વગર આપણે એમનો ધુમકો મારી દઈએ તો આપણે દરેક વસ્તુ પાર થઈ શકતા નથી. ખાલી સરેરાશ જાણવાથી જ બધી બાબત સાચી છે એવું જાણી શકાય નહીં, બરોબર. પણ એનો માહિતીના અવલોકનો કેટલો ફેલાયેલો છે, બરોબર, એ પણ જાણવું જોઈએ. ત્યાર પછી કોઈ પણ માહિતીના અભ્યાસ માટે જુદા જુદા લક્ષણો આપણે જાણવા જોઈએ. કે જે પણ માહિતીનો આપણે અભ્યાસ કરીએ છીએ, નફાનો કરીએ છીએ, ધંધાની અંદર નફાનો, ઉત્પાદનનો, ખર્ચનો, વેચાણનો, જે પણ આપણે લક્ષણોનો અભ્યાસ કરતા હોય, જે પણ બાબતનો અભ્યાસ કરતા હોય, બરોબર, એના બધા જના લક્ષણો જાણવા જરૂર છે. તેને ક્યાં અસર કરે છે, કેટલા પ્રમાણમાં અસર કરે છે, કેવી રીતે અસર કરે છે, અને જે પણ લક્ષણો હોય બધા જ લક્ષણો આપણે
જાણવા જોઈએ. ત્યાર પછી જ આપણે એના વિશે સમજવું જોઈએ અને તારણો કાઢવા જોઈએ. આપણે જે જાણવું છે તેમાંથી ફક્ત કેટલાક લક્ષણો વિશે જ મધ્યવર્તી સ્થિતિના માપ પરથી જાણી શકાય છે. હવે એવા કેટલાક લક્ષણો આધારે મધ્યવર્તી સ્થિતિના માપો જાણી શકાય. એક્ઝામ્પલ તરીકે આપણે નફાની વાત કરીએ, બરોબર, તો આપણે નફો રહ્યો કે આપણી પાસે 10 વર્ષનો નફો છે, બરોબર, 10 વર્ષનો નફાનો સરેરાશ કેટલો થાય છે, તો આપણે સરેરાશ જાણી કહી શકીએ કે આપણો નફો રહ્યો 10 વર્ષના નફાનો સરેરાશ આટલો છે, મધ્યમ આટલો નફો છે, એટલે સરેરાશ તો આપણને આટલો જ નફો મળ્યો છે. તો આપણા માટે નફો સારો છે કે વધે છે કે ઘટે છે, એના થોડા ઘણા આપણે અંદાજો રહ્યા એ મધ્યવર્તીના સ્થિતિના માપ ઉપરથી જ જાણી શકીએ. પરંતુ માહિતીની વધુ સારી ગહન સમજ માટે તેના પ્રસાર એટલે કે અવલોકનના ફેલાવા પણ માપવું જોઈએ. બરાબર, માહિતીની વધુ સારી ગહજ એટલે સારો એવો અભ્યાસ કરવા માટે પ્રસાર એટલે કે અવલોકનનો ફેલાવો પણ આપણે જાણવું જોઈએ. પ્રસાર એટલે શું કે માહિતીના અવલોકનનો કેટલો ફેલાવો થયો છે એ પણ આપણે જાણવું જોઈએ. કે આપણે કંપનીના નફાની વાત કરી હતી, બરોબર, તો કંપનીનો નફો આપણે સરેરાશ જોયો હતો, સરેરાશ આપણને સારો આવતો હતો, પણ આપણે જોયું કે ઓછામાં ઓછો નફો કેટલો હોય ને વધુમાં વધુ નફો કેટલો છે, બરોબર. એક વખત આપણને 5 લાખ રૂપિયાનો નફો થયો ને એક વખત આપણને 50 લાખ રૂપિયાનો નફો થયો. વળી એકવાર આપણી નફાની ગાડી રહી ખોટમાં વહી ગઈ, બરોબર, તો આપણે એના કેટલો ફેલાવો છે નફાનો કે ભાઈ એક વખત 5 લાખ થયો, બીજી વખત 25 લાખ થયો, એ 50 લાખ થયો, વળી ચોથા વર્ષે આપણને ખોટ ગઈ, વળી પાંચમા વર્ષે આપણને 1 લાખ રૂપિયાનો નફો થયો. તો આપણે જે નફાના અવલોકનો હતા એ કેટલા ફેલાયેલા છે એ આપણે જાણવું જોઈએ. એને કહેવામાં આવે છે પ્રસાર કહેવામાં આવે છે. કે તમારા માહિતીના જે અવલોકનો છે એ કેટલા અંતરમાં ફેલાયેલા છે એ જાણવું એટલે કે એને પ્રસાર તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ માપની સાથે સાથે અવલોકનના ચલન એટલે કે વિવિધતા, તફાવત, વેરિએશન, જો આપણે કીધું છે વેરિએશન એટલે કે વિવિધતા, તફાવત એનો, બરોબર, ચલન એટલે કે તફાવત, અવલોકનોમાં ચલન એટલે અવલોકનના તફાવત દર્શાવતું માપ આવી માહિતી પૂરી પાડે છે. બરોબર, એટલે આપણને શું કીધું છે તો કે અવલોકનના ચલન, બરોબર, સરેરાશ માપની સાથે અવલોકનોમાં ચલન એટલે કે તફાવત દર્શાવતા માપ આવી માહિતી પૂરી પાડે છે. એટલે અવલોકનનો ફેલાવો કેટલો થયો છે, આ ફેલાવો જાણી અને અવલોકન વચ્ચે કેટલો તફાવત છે, બે અવલોકન વચ્ચે કેટલો તફાવત છે એટલે કે ચલન છે, તે દર્શાવતા માપની માહિતી આપણને પ્રસારમાં પૂરી પાડે છે. આ પ્રકરણમાં આપણે માહિતીના અવલોકનમાં રહેલું ચલન એટલે કે તફાવત અને સરેરાશ માપથી અવલોકનો કેટલા દૂર વિસ્તરેલા છે તે વિશે અન્ય વિવિધ માપોનો અભ્યાસ કરશું. એટલે કે આપણે આ પ્રકરણની અંદર, બરાબર, સરેરાશ માપથી એનો ચલન એટલે કે તફાવત, બરાબર, અવલોકન કેટલું દૂર છે એ આપણે જાણવા માટે આપણે અહીંયા પ્રસાર માપનો આપણે માહિતી મેળવશી. આપણે અનુભવીએ છીએ કે બે કે તેથી વધુ સમૂહના અવલોકનના સરેરાશ માપ સમાન હોય છતાં સમૂહમાં કેટલીક બાબતો એકબીજાથી ભિન્ન હોય છે. જેમ કે સમૂહમાં આવેલા અવલોકનો સરેરાશ માપથી ફેલાવો તથા અવલોકનમાં રહેલા આંતરિક ચલન ભિન્ન હોઈ શકે. તેથી સમૂહની સરખામણી ફક્ત સરેરાશ માપના આધારે કરવાને બદલે તેના અવલોકનોમાં ચલન પણ ધ્યાનમાં લેવું સલાહભર્યું છે. આ બાબત સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. હવે આપણે આ ઉદાહરણ જોવાથી આપણને સ્પષ્ટ રીતે માહિતી ખ્યાલ આવી જશે કે શા માટે આપણે પ્રસાર માપનો ઉપયોગ કરવો જોઈએ અને શા માટે એના આપણે જે મધ્યવર્તી સ્થિતિના માપ હતો એની જગ્યાએ શા માટે આપણે પ્રસાર દ્વારા માહિતી મેળવી જોઈએ એ આપણને ઉદાહરણ પરથી સ્પષ્ટ ખ્યાલ આવશે. ધારો કે કોઈ નાણાકીય વિશ્લેષણ 3 કંપની A, B અને C ધંધાકીય ક્ષેત્રે દેખાવ વિશે અભ્યાસ કરવા માંગે છે, તો તેના 3 કંપનીના છેલ્લા 5 વર્ષના નફાની વિગત નીચે પ્રમાણે છે. હવે વર્ષ આપ્યું છે આપણને 1, 2, 3, 4 અને 5 અને કુલ આપણને અહીંયા નફો આપ્યો છે. કંપની A, કંપની B અને કંપની C. હવે કંપની A નો નફો 30,000, 30 લાખ, 30 લાખ, 30 લાખ બધાની અંદર સરખો જ નફો રહ્યો છે બધા વર્ષની અંદર અને કુલ નફો કેટલો છે 1,50,000. જ્યારે કંપની B
તો એના નફામાં શું થયું છે? 15 લાખ પહેલા તો, પછી 30 લાખ, 30 લાખ, 30 લાખ ને 5મા વર્ષે 45 લાખ, ને કુલ નફો કેટલો થયો? 50 લાખ. કંપની સી, તો એનો પહેલો નફો કેટલો હતો? તો કે માઇનસ, એટલે ખોટમાં હતો. 5 લાખ રૂપિયાની ખોટ થઈ. પછી 30 લાખનો નફો થયો, પછી 70 લાખનો, પાછો 30 લાખનો એટલે ઘટ્યો, અને પાછો 25 લાખનો થયો, અને કુલ નફો કેટલો? 1,50,000. જો ત્રણેય કંપનીનો નફો તો કેટલો છે? 1,50,000. ત્રણેય કંપનીના જે વર્ષના જે નફા રહ્યા એમાં આપણને તફાવત જોવા મળે છે. હવે આનો બધાનો નફો 1,50,000 છે, બરોબર. એના ઉપરથી આપણે કહી શકીએ કે આનો આપણે મધ્યસ્થ ને બહુલક શોધશી તો બધાનો સરખો જ નીકળશે. કારણ કે જો આનો તમે મધ્યક શોધશો તો પણ 30 નીકળશે. બહુલક એટલે કે વધારે વાર રિપીટ થતું હોય તો એમાં 30 જ થાય છે. અને મધ્યસ્થ શોધશો, બરોબર, તો પણ શું થશે? તો કે આપણને 30 જ મળશે. કારણ શું? તો કે આ કેટલા અવલોકનો? 1, 2, 3, 4, 5. 5 અવલોકનો છે ને, એટલે n+1/2, એટલે 5 ને 1 6, 6/2 એટલે 3. તો ત્રીજું અવલોકન કયું આવશે? તો કે 30. બરોબર. આમાં આપણે જોશી તો ત્રીજું અવલોકન કયું આવશે? 30. બરોબર. તો એવી જ રીતે આપણે આનું જોઈ તો આપણને બધા જનો બહુલક મધ્યસ્થ બધા કેવો આવશે? સરખો થતો જોવા મળશે. તો આપણે એની વિગત આપી છે, આપણે નીચે જોઈએ. ઉપર જણાવેલી ત્રણેય કંપનીના નફાની વિગતો પરથી સ્પષ્ટ છે કે ત્રણેય કંપની ABC ના નફાનો મધ્યસ્થ ને બહુલક 30 લાખ થાય છે. હવે ત્રણેય કંપની A, B અને C ના વ્યક્તિગત વાર્ષિક નફાની વિગતો માલુમ પડશે. કંપની A નો નફો 5 વર્ષમાં એક સમાન છે. જો કંપની A નો નફો બધો કેવો છે? એક સમાન છે, 30 લાખ છે. તેથી તેના નફાના ચલન એટલે કે તફાવત નો ગાળો 30 - 30 એટલે કે 0. મોટી કિંમત અને નાની કિંમત, બરાબર, પણ બધી 30 છે, એટલે એનો તફાવત કેવો રહ્યો? વિવિધતા, વેરિએશન કેવું રહ્યું? તો કે 0. હવે કંપની બી નફાનો ચલનનો ગાળો, મોટામાં મોટું 45 નફો હતો, નાનો કેટલો હતો? તો કે 15. 45 માં 15 ગયો એટલે 30 લાખ. જ્યારે કંપની સી ના નફાના ચલનનો ગાળો મોટામાં મોટો કેટલો હતો? તો કે 70 લાખ, અને -5 લાખ ખોટ ગઈ હતી, બરાબર કેટલો થયો? તો 75 લાખ. તો આપણે જોઈએ તો અહીં કંપની એ ના બધા જ વર્ષમાં થતો નફો એક સમાન છે, તો ચલન બિલકુલ નથી, બરાબર, તફાવત કઈ નથી. જ્યારે કંપની બી ના વાર્ષિક નફામાં સરેરાશ માપ કેટલું આવ્યું? 30 હતું, બરોબર. તો એનો એ પણ નજીક છે, સરેરાશ માપ અને એનું ચલન બે પણ કેવું આવ્યું? નજીક આવ્યું. પરંતુ કંપની સી ના વાર્ષિક નફો તેના સરેરાશ માપ 30 હતું, એટલે કે આપણે મધ્યસ્થ ને બહુલક સરેરાશ માપ શોધ્યું તો 30 હતું, કરતા ઘણું દૂર વિસ્તરેલું છે. જો એનો જે ચલન આવ્યો એ કેટલો આવ્યો? 75 આવ્યો, અને એનું આ જે સરેરાશ માપ હતું એ કેટલું હતું? 30 લાખ હતું, બરોબર. અને અથવા તો આ ચલન વધારે આવ્યું સરેરાશ માપ કરતા, પ્લસમાં એનું સરેરાશ માપ કેટલું છે? તો કે 30 છે, અને મોટામાં મોટું માપ કેટલું છે? 70. તો 70 અને 30 વચ્ચે ઘણો બધો ગેપ રહે છે, એટલે કે સરેરાશ માપ અને છેલ્લું અવલોકન, બરોબર, એના વચ્ચે ઘણો બધો ગેપ જોવા મળે છે. એટલે કે 70 ને 30, 40 લાખ રૂપિયા જેટલો આપણને ગેપ જોવા મળે છે. તો આપણે એમ જાણી શકીએ કે સરેરાશ માપને કારણે અંતિમ અવલોકનની કિંમત વચ્ચેનો તફાવત રહ્યો એ ઘણો બધો આપણને જોવા મળે છે. એ સમજાણું તમને? તો આમ ત્રણેય કંપનીના નફાનો મધ્યસ્થ અને બહુલક સમાન હોવા છતાં આ ત્રણેય કંપનીના વાર્ષિક નફા તેનો ફેલાવોના સંદર્ભમાં એકબીજાથી ખૂબ જ જુદા પડે છે, બરોબર. અને મધ્યસ્થ ને બહુલક આ બધાય સમાન આવ્યા, બરોબર, પણ તેનો વાર્ષિક નફો રહ્યો, એના ફેલાવો રહ્યો, એના સંદર્ભમાં ખૂબ જ એકબીજાથી જુદા પડે છે. નફો બધાયનો 1,50,000, કુલ બધાયનો 1,50,000 થયો 5 વર્ષે, પણ એના વર્ષનો નફો આપણે જોઈએ તો બધા જની અંદર વર્ષના નફાનો ગેપ રહ્યો હોય અલગ અલગ આપણને જોવા મળે છે. તો તેથી ત્રણેય કંપનીના નફાના માત્ર સરેરાશ માપને આધારે આંકડાકીય પૃથ્થકરણ કરી ત્રણેય કંપનીના સંદર્ભ સરખું છે તેવું તારણ કાઢી તે ભૂલ ભરેલું અને ગેરમાર્ગ દોરનારું થઈ જાય. એટલે આપણે એનો કુલ નફો જોઈએ કે 1,50,000, તો એનો મતલબ આપણે એવું સમજીએ કે ભાઈ ત્રણેય કંપની સારી છે, કારણ કે ત્રણેય કંપની 1,50,000 5 વર્ષે નફો કમાણી છે, તો ત્રણેય કંપની સરખી છે, બરોબર, એવું અનુમાન મેળવવું હોય, એવી માહિતી આપણે નક્કી કરતા હોય, નિર્ણય લેતા હોય તો એ ભૂલ ભરેલું
છે, કારણ કે ત્રણેય કંપનીની અંદર નફોરીઓ દર વર્ષનો અલગ અલગ જોવા મળે છે, બરોબર. એમાં તો સી નંબરની કંપની રે, બરોબર, પહેલા તો ખોટમાં ગઈ, પછી 70 લાખનો થયો અને પછી 30 લાખ ને 25 લાખ એમ ઘટાડો પણ થતો થયો. તો હવે આપણને એમાંથી કઈ કંપની આપણા માટે બેસ્ટ છે, તો સરેરાશ માપને આધારે તમે ન કહી શકો કે ત્રણ કંપની બેસ્ટ જ છે, સારી જ છે, એવું આપણે કહી શકીએ નહીં, બરોબર. તો આપણે આમાંથી નક્કી કરવું હોય તો એ આપણે સરેરાશ માપને આધારે ન કહી શકીએ એ કઈ કંપની બેસ્ટ છે, સારી છે, એવું આપણે નક્કી કરી શકાતું નથી. આમ માત્ર એક સમષ્ટિ લક્ષણના અભ્યાસ માટે નહીં, પરંતુ બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ, આંકડાશાસ્ત્રીય અભ્યાસ માટે પણ સમષ્ટિના અવલોકનનો પ્રસાર કે ફેલાવો જાણકારી મેળવવી જરૂરી પડે છે. ખાલી એક જ સમષ્ટિના લક્ષણ, એક જ લક્ષણ હોય, આપણે ખાલી નફાનું એક જ લક્ષણ જોયું, તો એક લક્ષણ માટે જ નહીં, એક કરતાં વધારે લક્ષણો હોય, બરોબર, તો એના માટે પણ પ્રસાર માપ આપણે જાણવું ખૂબ જ જરૂરી પડે છે. તો માહિતીના અવલોકનો સરેરાશ માપથી કેટલા અંતરે ફેલાયા કે વિસ્તારેલા છે તે માપને પ્રસારમાન કહે છે. પ્રસારમાન કોને કહે છે? બરોબર. તો કે માહિતીના અવલોકનના સરેરાશ માપથી જો માહિતીના અવલોકન સરેરાશ માપ એટલે મધ્યવર્તી સ્થિતિના માપથી કેટલા અંતરે ફેલાયેલા કે વિસ્તારેલા છે, એનો વિસ્તાર કેવડો છે, તેના માપને પ્રસારમાન કહેવાય છે. ચાલો પ્રસારમાન વિશે આપણે એની અર્થ વિશે માહિતી મેળવી કે પ્રસારમાન એટલે શું. ચાલો, પ્રસારમાન એ માત્ર સમષ્ટિના અવલોકનના ચલન વિશે સામાન્ય ખ્યાલ જણાવે છે, તફાવત વિશે સામાન્ય ખ્યાલ જણાવે છે એવું નથી, પરંતુ ચલન વિશેની ચોક્કસ માપ પણ દર્શાવે છે. ચોક્કસ માપ પણ જાણવું હોય તો પણ તમે જાણી શકો છો. જુદા જુદા આંકડાશાસ્ત્રીય પ્રસારમાનની વ્યાખ્યા જણાવી છે, તેમાંથી સ્પિંગલે આપેલી વ્યાખ્યા નીચે મુજબ છે કે પ્રસાર માપની સ્પિંગલે આપેલી વ્યાખ્યા શું છે, તો કે માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયા છે તે મૂલ્ય તેટલા, એટલે કે ચલન અથવા તો પ્રસારમાન. એટલે કે સરેરાશ માપથી, જેનું સરેરાશ માપ છે એનેથી એના અવલોકનો કેટલા સુધી ફેલાયેલા છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. તો એને કહેવામાં આવે છે પ્રસારમાન કહેવામાં આવે છે. આ સ્પિંગલે આપેલી આપણને વ્યાખ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ પણ વ્યાખ્યા યાદ રાખી લેવી, બરોબર. ચાલો, ત્યારબાદ આપણા માટે ખાસ જરૂરી છે પ્રસારમાનના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ. તો કે નિરપેક્ષ માપ એટલે શું અને સાપેક્ષ માપ એટલે શું, તેના વિશે આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે જાણીએ નિરપેક્ષ માપ. તો કે નિરપેક્ષ માપ એટલે શું, એના વિશે આપણે અભ્યાસ કરીએ. જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવામાં આવે છે. શું કીધું? નિરપેક્ષ માપ એટલે શું? પ્રસારમાનનું નિરપેક્ષ માપ એટલે શું? તો કે નિરપેક્ષ માપ કહેવાય છે પ્રસારમાનના માપને માહિતીના અવલોકન એકમ વડે દર્શાવાય, જે પણ એકમ વડે, એટલે કે કિગ્રા, વર્ષ, બરોબર, કિલો, એકમની અંદર જે પણ માપ દર્શાવતો હોય, ઉંમર હોય તો એને વર્ષની અંદર દર્શાવ્યું, વજન હોય તો માપને, માપ હોય તો સેન્ટીમીટર, મીટર, તો એકમ વડે જે પણ માપને દર્શાવતું હોય એને નિરપેક્ષ માપ કહેવામાં આવે છે. દાખલા તરીકે જો માહિતીના અવલોકનના એકમ કિગ્રા હોય તો પ્રસાર માપ નિરપેક્ષ માપનો એકમ પણ કિગ્રા થશે, બરોબર. જો આપણે માહિતીના અવલોકનો કિલોગ્રામની અંદર આપ્યા હોય તો નિરપેક્ષ માપ પણ શેમાં કહેવાય છે? એના અવલોકનો કિગ્રાની અંદર ઓળખાશે. હવે બે કે તેથી વધુ માહિતીના સમૂહમાં અવલોકનો જુદા જુદા એકમ ધરાવતા હોય તો તે માપને પ્રસારની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપયોગી નથી. હવે બે કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકનો જુદા જુદા એકમો ધરાવતા,
આપણી પાસે અવલોકનો બે પ્રકારના છે અને બંને પ્રકારના એકમો રહ્યા જુદા જુદા હોય છે, બરોબર. માહિતી બે આપણી પાસે હોય છે, બે માહિતીના અવલોકન રહ્યા એ જુદા જુદા એકમના હોય, 1 કિલોગ્રામમાં હોય ને 1 સેન્ટીમીટરમાં હોય. તો એની સરખામણી કરવી હોય તો આપણને નિરપેક્ષ માપ ઉપયોગી છે નહીં, બરોબર. તો એના માટે આપણે સાપેક્ષ માપ નક્કી કરવું પડે છે. આપણને એક ઉદાહરણ આપ્યું છે. ધારો કે કોઈ એક શાળાના વિદ્યાર્થીઓનો વજન કિગ્રામાં અને તેની ઊંચાઈ સેમીમાં આપેલ છે. શું કીધું? વિદ્યાર્થીનું વજન કયા એકમમાં આપ્યું છે? કિગ્રાની અંદર, અને ઊંચાઈ સેમીની અંદર આપેલી છે. એટલે માહિતી બે થઈ અને બંનેના એકમો પણ કેવા થયા? જુદા જુદા થયા. હવે વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈના માહિતીથી શેમાં વધુ પ્રસાર છે તે જાણવા માટે તેને નિરપેક્ષ માપ મેળવીએ તો વજનની માહિતીમાં રહેલા પ્રસારનું નિરપેક્ષ માપ એકમ કિગ્રા થશે, બરોબર. એટલે જો આપણે વજનની માહિતી મેળવતા હોય તો એનું નિરપેક્ષ માપ શેમાં મપાશે? કિગ્રાની અંદર. અને ઊંચાઈ માહિતીમાં રહેલું હોય તો પ્રસાર માપ નિરપેક્ષ માપ શેમાં મપાશે? તો સેમીની અંદર. આમ બંને નિરપેક્ષ માપના મૂલ્ય એકમ જુદા જુદા છે, તેથી તેની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ પરથી કરી શકાય નહીં. અને બંનેના એકમ રહ્યા જુદા જુદા, એકના કિગ્રા અને એકમાં સેમી છે. હવે બેની આપણે સરખામણી કરવી હોય તો આપણે નિરપેક્ષ માપથી કરી શકતા નથી, તો આપણે સાપેક્ષ માપ લેવું પડે છે. તો હવે આપણે સાપેક્ષ માપ વિશે ખ્યાલ મેળવીશું. સાપેક્ષ માપ, તો કે સાપેક્ષ માપ કોને કહેવાય? તો પ્રસારનું જે માપ એકમ મુક્ત હોય તેનું પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહેવામાં આવે છે. એટલે કે એમાં એકમ હોય જ નહીં. આપણે એમાં એના નિરપેક્ષ માપની અંદર કિગ્રા, સેન્ટીમીટર, બરોબર, એ પાછળ એકમ લગાડતા હતા. જ્યારે સાપેક્ષ માપ રહ્યું એકમ મુક્ત માપ છે, એની પાછળ એકમ કાંઈ લાગતું નથી. તેથી બે કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકન એકમમાં ભિન્ન હોય ત્યારે તેના પ્રસારની સરખામણી સાપેક્ષ માપથી કરી શકાય છે. માહિતી બે પ્રકારની હોય, બરોબર, તો એના સમૂહને, બરોબર, એના સમૂહના અવલોકનો રહ્યા એ ભિન્ન હોય, બરોબર, અને જો એનું આપણે સરખામણી કરવી હોય તો આપણે સાપેક્ષ માપથી કરી શકાય. એટલે બે માહિતી હોય, બંને માહિતીના એકમો અલગ અલગ હોય અને એની આપણે સરખામણી કરવી હોય તો નિરપેક્ષ સાપેક્ષ માપથી કરી શકાય. પણ સાપેક્ષ માપની અંદર આપણે એકમ મુક્ત રાખવાનું હોય છે, એની પાછળ આપણે એકમ લખી શકતા નથી. સામાન્ય રીતે સમૂહના અવલોકનમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપ અને સમૂહના અવલોકનની યોગ્ય સરેરાશની ગુણોત્તરને પ્રસારનું સાપેક્ષ માપ કહેવાય છે. શું કહેવાય? સામાન્ય રીતે સમૂહના અવલોકનમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપ અને સમૂહના અવલોકનની યોગ્ય સરેરાશનો ગુણોત્તરને શું કહેવામાં આવે છે? આપણે ગુણોત્તર શોધવો પડે છે. આ ગુણોત્તરને પ્રસારનું સાપેક્ષ માપ કહેવાય છે. પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહે છે. ખાસ યાદ રાખજો, પ્રસારના સાપેક્ષ માપને બીજા કયા નામથી ઓળખાય છે? તો પ્રસારાંક નામથી ઓળખાય છે. આ માહિતીના અવલોકનો એકમ મુક્ત હોય છે. આ માહિતીના એકમો કેવા હોય છે? એકમ મુક્ત, એની પાછળ એકમ લાગતો નથી. પ્રસાર માપની આપણે જુદી જુદી રીતો છે, અભ્યાસ કરવાની રીતો છે. નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ બંને માટે. પહેલી છે વિસ્તાર, બીજી છે ચતુર્થક વિચલન, ત્રીજી છે સરેરાશ વિચલન અને ચોથી છે પ્રમાણિત વિચલન. આમ આપણે આ રીતો વિશે અભ્યાસ કરી અને એના આપણે દાખલાઓ વિશે માહિતી મેળવવાની છે. તો આની આપણે રીતો આગળ આના પછીના વિડીયોની અંદર આપણે દરેક રીતનો અભ્યાસ કરીશું અને એની માહિતી લેશું અને એના દાખલાઓ વિશે અભ્યાસ કરીશું.